समीकरण 10 गणित चैप्टर नंबर 7 याम भूमिति पार्ट नंबर 3 में अभ्यास करवाना छे। पार्ट नंबर 2 में આપણે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર પહેલો અને કેટલીક માહિતી કેટલીક નોંધ વિશે પણ આપણે શીખી ગયા છે। તેમાં આગળ જે આપણે ચર્ચા કરેલી છે એના મુદ્દાઓ એક તો સમરેખ બિંદુ હોવાની શરત એની ચર્ચા કરેલી છે। જેમ કે a', b', c અને ab વત્તા bc બરાબર ac થાય તો બિંદુ ba a અને c ની વચ્ચે આવેલ છે તેમ કહેવાય અને બિંદુ abc સમરેખ છે તેમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમરેખ બિંદુ હોવા માટે a', b', c એટલે કે ab વત્તા bc બરાબર ac થાય તો abc સમરેખ બિંદુ છે એમ કહેવાય। એટલે ત્રણ અંતરસૂત્રો ab અંતરસૂત્ર, bc અંતરસૂત્ર, એ બંનેના અંતરસૂત્રનો જવાબ એ ac જેટલો થાય તો abc સમરેખ છે તેમ કહેવાય। અને બી બિંદુ એ અને c ની વચ્ચે છે। એમાં બીજું જો a', c', b તો ac વત્તા bc બરાબર ab અને બિંદુ c એ a અને b ની વચ્ચે છે તેમ કહેવાય। જો b', a', c તો ab વત્તા ac બરાબર bc છે અને બિંદુ a b અને c ની વચ્ચે છે તેમ કહેવાય। એટલે વચ્ચે હોવાની શરત કોઈ પણ બેનો સરવાળો ત્રિજ્યા જેટલો થાય તો એ બિંદુ b ને c ની વચ્ચે છે। આમાં કોમન બિંદુ c માટે c બિંદુ વચ્ચે છે, આમાં કોમન બિંદુ b એટલે b બિંદુ વચ્ચે છે અને કોઈ પણ બે નો સરવાળો ત્રિજ્યા જેટલો થાય તો એ સમરેખ છે તેમ કહેવાય। તો આજે આપણે આગળના પાર્ટ નંબર 2 માં એક આ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો। તેમજ ત્રિકોણના શિરોબિંદુ અને ચતુષ્કોણના શિરોબિંદુ હોવા માટેની શરતો એટલે કે ત્રિકોણ અને ચતુષ્કોણના ગુણધર્મો ની આપણે ચર્ચા આગળ કરેલી છે। એને અનુબદ્ધ આપણે પાર્ટ નંબર 3 માં દાખલાઓ પણ ગણવાના થાય છે। તેમજ આપણે સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર પહેલો અંતર શોધો એની પણ ચર્ચા કરેલી છે। એટલે આ પાર્ટ નંબર 2 માં આપણે આ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે। હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 એની રકમ જે આપેલી છે એ આપણે હું અહીં વાંચીશ કે બિંદુઓ કૌંસમાં 1, 5, બીજા કૌંસમાં 2, 3 અને ત્રીજા કૌંસમાં -2, -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો। એટલે જે રકમ આપી છે તેના ઉકેલ માટે આપણે ધારી લેશું। ધારો કે બિંદુ a of x1 y1 બરાબર a ના યામ જે તમને આપેલા છે 1, 5, પછી b of x2 y2 b ના યામ જે તમને આપવામાં આવ્યા છે 2 અને 3 અને બિંદુ c of x3 y3 c ના યામ તરીકે -2 -11 એવું આપણે ધારી લઈએ। -2 -11 છે। ધારો કે બિંદુ a ના યામ 1, 5, b ના યામ 2, 3, c ના યામ x3 y3 બરાબર -2 -11 છે। આપણે બતાવવું છે કે સમરેખ છે કે કેમ।
તો સમરેખ હોવા માટે અંતર સૂત્ર મુજબ અંતર સૂત્ર AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. એના યામ x1 y1, બીના યામ x2 y2, એટલે x1 માઇનસ x2 y1 માઇનસ y2 એવા આપણે અંતર સૂત્રને યામ નક્કી કરી શકીએ. કદાચ તમે અહીંયા એવું બતાવો કે x1 તરીકે 1, પછી x2 તરીકે 2, y1 તરીકે 5 અને y2 તરીકે 3 છે. x1 નું મૂલ્ય 1 ગણાશે, x2 નું મૂલ્ય 2 ગણાશે, y1 નું મૂલ્ય 5, y2 નું મૂલ્ય 3. એટલે x1 માઇનસ x2 y1 માઇનસ y2 ઓલ સ્ક્વેર. તો અહીંયા એની અંદર વેલ્યુ મૂકીએ તો x1 તરીકે આપણને x1 નું મૂલ્ય 1 આપ્યું છે અને x2 નું મૂલ્ય 2 આપ્યું છે. એટલે 1 માઇનસ 2 નો વર્ગ થશે. x1 1, x2 2. y1 તરીકે આપણને 5 આપ્યા છે એટલે કૌંસમાં 5 માઇનસ y2 નું મૂલ્ય 3 છે એટલે 3 મૂકશું. ફરી પાછા અંતર સૂત્ર મુજબ 1 માંથી 2 ન જાય. જો અહીં તમે x2 માઇનસ x1 કર્યા હોત તો તમને 2 માઇનસ 1 બરાબર 1 નો વર્ગ મળત. પણ 1 માઇનસ 2 એટલે માઇનસ 1 નો વર્ગ. માઇનસ 1 નો વર્ગ ને 1 નો વર્ગ એ સમાન થાય છે. એટલે એ વર્ગ કદાપી ઋણ ન હોય એના માટે આ વિધાન લખી શકાય. પ્લસ 5 માંથી 3 જાય એટલે 2 નો વર્ગ, માઇનસ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 બરાબર 5. AB સ્ક્વેર બરાબર 5. તો AB બરાબર √5. અહીંયા તમે જોઈ શકો √5 નું મૂલ્ય મૂકો તો પણ ચાલે, અંદાજિત આશરે મૂલ્ય, કારણ કે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2, √5 નું વર્ગમૂળ આશરે 2.28 આશરે એવું મૂલ્ય લખી શકાય. 28 નહીં પણ 2.24 આશરે આ મૂલ્ય આપણે સ્વીકારી લઈએ. એટલે 4 નું વર્ગમૂળ 2 થાય, 4 પછીનો અંક 5, તો 2 પછીનું પોઈન્ટમાં દશાંશ મૂલ્ય અહીંયા, એટલે આશરે મૂલ્ય 2.24 AB નું મૂલ્ય નક્કી થાય છે. આપણે યાદ રાખી લેશું કે √5 એટલે 2.24. એને લોગ એન્ટીલોગ દ્વારા પણ √5 નું મૂલ્ય આપણે શોધી શકીએ. એ આપણે અહીંયા દર્શાવતા નથી. હવે જેમ AB સ્ક્વેર આપણે શોધ્યા એ જ રીતે આપણે BC સ્ક્વેર શોધીએ તો અંતર સૂત્ર BC સ્ક્વેર માટે BC નો વર્ગ B અને C નો વર્ગ x2 માઇનસ x3 y2 માઇનસ y3. B અને C ના યામ એટલે x2 માઇનસ x3 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y3 સ્ક્વેર. BC ના યામ માટે આ સૂત્ર બની શકે. B ના યામ x2 y2, C ના યામ x3 y2. એટલે x2 માઇનસ x3 કે x3 માઇનસ x2 એ આપણે આપણી રીતે પસંદ. હવે x2 તરીકે અહીં જે તમને મૂલ્ય આપ્યું છે x2 નું મૂલ્ય 2 છે અને x3 નું મૂલ્ય આપણને -2 આપ્યું, એટલે બીજા -2 મૂકવા પડે. ખાસ જોજો સૂત્રના માઇનસ અને x3 નું મૂલ્ય -2, +2 ડાયરેક્ટ કરી દો તો પણ ચાલે. એ જ રીતે y2 નું મૂલ્ય 3 છે ને માઇનસ સૂત્રના y3 નું મૂલ્ય આપણને -11 આપ્યું છે, એટલે -11 આખાનો વર્ગ ઓછે ઓછે વત્તા એટલે 2 + 2 નો વર્ગ વત્તા 3 ઓછે ઓછે વત્તા 11 નો વર્ગ. એ જ રીતે 2 + 2 4 નો વર્ગ, 3 + 11 એટલે 14 નો વર્ગ, 4 નો વર્ગ અહીંયા આપણને 16 અને 14 નો વર્ગ 196. જે મૂલ્ય અહીં મળ્યું છે તે આપણને 247
સરવાળો કરીએ તો આમાં 216, 6 એટલે 4, 212, કારણ કે 14 નો વર્ગ 5 વત્તા 11, 14 નો વર્ગ એટલે 212, એટલે 212 એનું આપણે વર્ગમૂળ લેવું પડે. એટલે ખાસ 212 નું વર્ગમૂળ નીકળી શકે નહીં. તો 212 નું વર્ગમૂળ ન નીકળે તો BC બરાબર વર્ગમૂળમાં 212. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 212 નું વર્ગમૂળ કેટલું? તો અંદાજિત આપણી પાસે 225 નું વર્ગમૂળ 15 થાય અને 196 એ 14 નું વર્ગમૂળ છે. બરાબર? તો આનું વર્ગમૂળ તમે જાણો છો. 14 અને 15 વચ્ચેનું મૂલ્ય 212, 196 અને 225 ની વચ્ચેનું મૂલ્ય 212 છે. માટે BC નું આશરે મૂલ્ય 14 point something, એટલે 14 point something નું મૂલ્ય આપણે નક્કી કરીએ તો 56, 14.56 એ આશરે મૂલ્ય ગણાશે. એટલે આ રીતે આપણે એનું આશરે મૂલ્ય 2 પસંદ કરેલા છે. હવે આ મૂલ્ય આપણે યાદ ના હોય તો √5 રખાય ને √212 રખાય તો પણ ચાલે. હવે તેવી જ રીતે ત્રીજું આપણે અંતરસૂત્ર, કારણ કે અંતરસૂત્ર મુજબ સમરેખ બિંદુ હોવા માટે આપણે શું સિદ્ધ કરવાનું? તો કે કોઈ 3 અંતરસૂત્ર મૂકવા પડશે. એટલે ત્રીજું અંતરસૂત્ર જ્યારે હું મૂકીશ તો ત્રીજું અંતરસૂત્ર AC² બરાબર AC, A અને C, x1 - x3 y1 - y3, એટલે x1 - x3² પ્લસ y1 - y3². એટલે AC² બરાબર x1 તરીકે આપણને અહીંયા મૂલ્ય આપ્યું છે 1, x3 તરીકે -2. એટલે 1 સૂત્રના માઇનસ, x3 નું મૂલ્ય -2, એટલે હું અહીં સીધું હવે +2 કરી શકું. જેમ અહીંયા ઓછે ઓછે વધતા એમ +2, અહીંયા પણ +2 કરી શકાય. y1 તરીકે આપણને 5 આપ્યા છે, તો અહીંયા 5 ઓછે ઓછે વધતા, કારણ કે x3 નું મૂલ્ય -11 છે, એટલે અહીંયા હું +11 કરી શકું. માટે AC² બરાબર 3 નો વર્ગ વત્તા 16 નો વર્ગ. 3 નો વર્ગ 9, 16 નો વર્ગ 256. 9 ઉમેરશું એટલે 9 ને 6 15, 265 એ આપણે AC² નું મૂલ્ય ગણાશે. તો AC બરાબર વર્ગમૂળમાં 265. 265 નું આશરે અસલ મૂલ્ય વર્ગમૂળ મૂલ્ય 16.28. માટે AC બરાબર 16.28 એ આશરે મૂલ્ય ગણાશે. તો આ રીતે આપણને 3 મૂલ્ય મળ્યા છે. આપણે બતાવવાનું એવું છે કે આપેલ 3 બિંદુઓ સમરેખ છે કે નથી તે કરો. સમરેખ હોવા માટે આપણી પાસે બિંદુ A, B અને C સમરેખ બિંદુઓ હોવા માટે AB વત્તા BC બરાબર AC કે AB વત્તા AC બરાબર BC કે BC વત્તા AC બરાબર AB થવું જોઈએ. આ એની શરત છે, સમરેખ હોવા માટેની શરત છે. તો અહીંયા આપણે તાળો મેળવીએ કે ભાઈ પહેલું પરિણામ, બીજું પરિણામ કે ત્રીજું પરિણામ, કોઈ એક પરિણામ સિદ્ધ થઈ જાય તો એ સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. જો સમરેખ છે કે નહીં તે નક્કી કરો તો આ 2 નો સરવાળો ત્રીજા જેટલો, 2 નો સરવાળો ત્રીજા જેટલો, 2 નો સરવાળો ત્રીજા જેટલો જો થાય તો અહીંયા સરવાળો આપણે મૂકીએ તો ગણતરીમાં જે આપણને મૂલ્ય આપ્યું છે એની વાત કરીએ તો જે મૂલ્ય અહીં આપ્યું છે કે અહીં √5 વત્તા √212 બરાબર √265. આવું શક્ય નથી, કારણ કે આનું આસન મૂલ્ય 2.24 વત્તા
14.56 બરાબર 16.28 આવું થતું હોય તો એ સાચું મૂલ્ય છે અથવા સમરેખ બિંદુ છે એમ સાબિત થાય. આ બેનો સરવાળો કરો તો 6 ને 4 10 ની 0 વધી 1 5 ને 2 7 ને 1 8 અને 16.80 બરાબર 16.28 એ નોટ ઇક્વલ ટુ છે. એટલે આ નોટ ઇક્વલ ટુ આ નોટ ઇક્વલ એટલે આ શરતનું પાલન અહીંયા થતું નથી. તેમજ હવે કદાચ તમે આ બેનો સરવાળો કરો તો આના જેટલો નથી થવાનો. પહેલા ને છેલ્લાનો સરવાળો કરો તો એ બીજા જેટલો થવાનો નથી. એટલે આ પણ નોટ ઇક્વલ ટુ આ પણ નોટ ઇક્વલ ટુ આ પણ નોટ ઇક્વલ ટુ. તો આપણે જોઈ શકીએ કે અહીંયા મૂલ્ય જે આપ્યું છે એ મૂલ્યનો તાળો જે સમરેખ હોવા માટેની શરત સિદ્ધ થતી નથી. માટે આપેલ બિંદુ એ સમરેખ બિંદુ નથી. તેમજ કોઈ પણ બેનો સરવાળો કરશું 14.56 વત્તા 16.28 નોટ ઇક્વલ ટુ 2.24 અને 2.24 વત્તા 16.28 નોટ ઇક્વલ ટુ 14.56 છે. માટે આપણી પાસે AB વત્તા BC નોટ ઇક્વલ ટુ AC, પછી AB વત્તા AC નોટ ઇક્વલ ટુ BC કે BC વત્તા AC નોટ ઇક્વલ ટુ AB છે. માટે આપેલ બિંદુના યામ આપેલ બિંદુ ABC એ સમરેખ બિંદુ નથી તેવું સાબિત થાય. એટલે આપણે સમરેખ બિંદુ હોવા માટે શું જરૂરી કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થવો જોઈએ. અહીં 16.80 આશરે 16.28 એ તાળો મળતો નથી. પહેલી શરત આપણે અહીં બતાવી એ રીતે બીજી શરત એ રીતે ત્રીજી શરત એટલે કે પહેલી બીજી ત્રીજી કોઈ પણ શરત લાગુ પડતી નથી. માટે ABC એ સમરેખ બિંદુ નથી એવું સાબિત થાય. તો આ રીતે આપણે ત્રીજા દાખલાને સમજી શકીએ. હવે આપણે દાખલા નંબર 4 માટે આગળ વધીએ. ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેવું સાબિત કરો. તો ઉકેલ માટે ધારી લઈએ. ધારો કે A ઓફ x1 y1 એના યામ તરીકે આપણે જે આપ્યા છે 5 - 2 B ઓફ x2 y2 બીના યામ આપણે જે આપ્યા છે 6 4 અને C ઓફ x3 y3 બરાબર C ના યામ 7 - 2 છે. 7 - 2 આપેલા છે. આપણે બતાવવું છે કે આપેલ શિરોબિંદુ ના યામ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આમ બતાવવું છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોવા માટે આપણે શું બતાવવું? તો એના માટે કોઈ પણ બેનો સરવાળો ભાઈ AB બરાબર BC થાય નોટ ઇક્વલ ટુ AC થાય કે પછી AB વત્તા AC થાય નોટ ઇક્વલ ટુ BC થાય કે BC વત્તા AC નોટ ઇક્વલ ટુ AB થાય. જો આમાંથી કોઈ એક શરત લાગુ પડે કે બે સરખી બાજુ હોય ત્રીજી બાજુ સરખી ન હોય તો તે બિંદુ સમદ્વિ એટલે બે બાજુ સરખી છે એવો ત્રિકોણ ધરાવે છે આ બિંદુઓ એવું સિદ્ધ થાય. અને જો આ શરતનું એકેય શરતનું પાલન ન થાય તો એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ નથી. પણ અહીં આપણે સ્પષ્ટ કીધું ચકાસવાનું છે કે ચકાસો. એટલે હવે આપણે ચકાસણી કરવી હશે તો એના માટે
આપણે અંતરસૂત્ર, એક અંતરસૂત્ર, બીજું અને ત્રીજું ત્રણેય અંતરસૂત્ર મૂકે અને આપણે આગળ વધવું પડે. તો અહીં અંતરસૂત્ર મુજબ AB² બરાબર x1 - x2² પ્લસ y1 - y2². x1 તરીકે જે મૂલ્ય આપ્યું છે x1 - x2 એટલે કે x1 નું મૂલ્ય 5, x2 નું મૂલ્ય 6. 5 - 6 અથવા 6 - 5, 5 - 6 નો વર્ગ. પછી y1 તરીકે -2, y2 તરીકે 4 છે. એટલે -2 -4, કારણ કે y2 નું મૂલ્ય 4, વચ્ચે માઇનસ નિશાની, y1 નું મૂલ્ય -2. આગળ વધીએ, 5 માંથી 6 ન જાય એટલે -1 નો વર્ગ. સમાન નિશાની સરવાળો, નિશાની તેની તે મુકાય માટે -1 નો વર્ગ 1 અને -6 નો વર્ગ 36. તો અહીં મૂલ્ય આવ્યું 37. AB² બરાબર 37 થશે અને AB બરાબર વર્ગમૂળમાં 37 મળે. એ જ રીતે જેમ AB² અંતરસૂત્ર છે એવી જ રીતે BC અંતરસૂત્ર, B અને C. B ના યામ x2 y2, C ના યામ x3 y3. તો અંતરસૂત્ર હવે વિદ્યાર્થી મિત્રો તમને બનાવતા આવડી જાય. x2 - x3 અથવા x3 - x2 એટલે x2 - x3 નો સ્ક્વેર, y2 - y3 નો સ્ક્વેર. x2 તરીકે કેટલા? તો કે 6. x3 તરીકે આપણને પહેલો યામ 7 આપ્યો એટલે 6 - 7 નો વર્ગ. y2 તરીકે 4, y3 તરીકે -2 એટલે 4. માઇનસ નિશાની સૂત્રની, આ પણ y3 મૂલ્ય માઇનસ પ્લસ આવું ડાયરેક્ટ કરી શકાય. -1 નો વર્ગ 6 નો વર્ગ બરાબર 1 + 36, 6 નો વર્ગ 36 એટલે 37 BC² બરાબર. માટે BC બરાબર વર્ગમૂળમાં 37 મળે છે. તેવી જ રીતે AC² અંતરસૂત્ર મૂકો, A અને C. x1 - x3², y1 - y3². સૂત્ર ખાસ બનાવતા આવડી જવું જોઈએ. x1 - x3², y1 - y3². x1 નું મૂલ્ય 5, x3 નું મૂલ્ય 7. 5 - 7, 5 - 7 નો વર્ગ. y1 નું મૂલ્ય -2, y3 નું મૂલ્ય -2 એટલે -2 ને જ્યારે y3 નું મૂલ્ય માઇનસ હોય ત્યારે પ્લસ થઈ જાય. એ ખાસ નોંધવા જેવી બાબત છે. ફરી પાછું y1 તરીકે -2, y3 તરીકે -2, પણ આગળ માઇનસ એટલે અહીંયા મેં +2 લખ્યા છે. જુદી જુદી નિશાની બાદબાકી થાય, મોટા પદની નિશાની મુકાય. 5 માંથી 7 જાય તો -2 નો વર્ગ, -2 ને +2 નો વર્ગ 0 નો વર્ગ, -2 નો વર્ગ 4 ને 0 નો વર્ગ 4. માટે AC² બરાબર 4, તો AC બરાબર 2 મળે છે. આ ત્રીજું પરિણામ. આ બીજું પરિણામ, પહેલું પરિણામ. અહીં તમે જોઈ શકો કે કઈ શરત આપણે બતાવવું છે કે આપેલા શિરોબિંદુ એ ના યામ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુના યામ છે. સમદ્વિ, બે બાજુ સરખી, ત્રીજી સરખી નથી. આ બે બાજુ સરખીનું માપ આવ્યા, ત્રીજી બાજુનું માપ સરખું નથી. તો ભૌમિતિક સિદ્ધાંત આપણે કયો બતાવી શકીએ કે અહીં વર્ગમૂળ 37 બરાબર વર્ગમૂળ 37 બરાબર 2, નોટ ઇક્વલ ટુ 2. વર્ગમૂળ 37 એટલે AB બરાબર વર્ગમૂળ 37 એટલે BC નોટ ઇક્વલ ટુ AC છે. માટે આપેલા શિરોબિંદુના યામ એ સમદ્વિબાજુ ત્રિકોણના માટે આપેલ શિરોબિંદુ ના યામ એ સમદ્વિબાજુ ત્રિકોણના યામ છે તેમ સાબિત થાય, અથવા તો ચકાસણી
પૂર્ણ થાય. આ રીતે આપણે દાખલા નંબર 3 ને 4 ને સમજી શકીએ. દાખલા નંબર 6 એમની રકમ વાંચીશ. એક્ઝામ્પલ નંબર 6 માટે રકમ વાંચીશ. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ પણ આપો. એમાં કુલ 3 દાખલા આપ્યા છે. એમાં પહેલો દાખલો જે આપ્યો છે એના યામ હું અહીંયા લખીશ -1 -2 -1 -2 તેમજ 1 0 1 0. ત્રીજા યામ આપ્યા છે -1 2 -1 1 2 અને ચોથા યામ આપ્યા છે ચોથા યામ તરીકે -3 0. આ 4 બિંદુઓ દ્વારા રચાતો ચતુષ્કોણ એ ચતુષ્કોણ રચે છે કે કેમ અને એનો પ્રકાર જણાવો. કેવા પ્રકારનો ચતુષ્કોણ રચાય. તો આગળના આપણે પાર્ટમાં ચતુષ્કોણના પ્રકારો, સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેની બાજુ સમાન હોય અને વિકર્ણો પરસ્પર છેદે તો એ આપણે સબાચો છે એમ કહેવાય. તેમજ આપણે સામસામેની બાજુ એકરૂપ એટલે સમાન અને વિકર્ણો પણ એકરૂપ તો એ લંબચોરસ છે. બધી જ બાજુ એકરૂપ હોય અને વિકર્ણો એકરૂપ ન હોય તો એ સમબાજુ છે. અને બધી બાજુ એકરૂપ એટલે કે સમાન અને વિકર્ણો પણ સમાન તો એ ચોરસ છે. એટલે આ 4 પ્રકારોના ચતુષ્કોણનો આપણે અભ્યાસ અહીંયા છે. તો વિદ્યાર્થી આપણે અહીંયા ઉકેલ પહેલા મેળવવા માટે આગળ વધીએ એના માટે ક્રમશઃ ધારી લઈએ કે ધારો કે ચતુષ્કોણ ABCD અથવા તો ધારો કે શિરોબિંદુ ચતુષ્કોણના શિરોબિંદુ એવું લખીએ તો વધારે. ધારો કે ચતુષ્કોણના શિરોબિંદુઓ A of x1 y1 બરાબર -1 -2 B of x2 y2 બરાબર B ના યામ 1 0 C of x3 y3 C ના યામ -1 2 અને D of x4 y4 B ના યામ -3 0 લેતા આવા આપણે 4 શિરોબિંદુ પસંદ કરી લીધા છે. બતાવવાનું એવું છે કે નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય, ચતુષ્કોણ છે કે કેમ એટલે ચતુષ્કોણ રચાય છે કે કેમ. ધારો કે શિરોબિંદુ ABC ચતુષ્કોણના શિરોબિંદુ લીધા, એના દ્વારા ચતુષ્કોણ ક્યારે રચાય તો ચતુષ્કોણ માટે રચાવવા માટે કોઈ પણ 3 બિંદુ એ કેવા બિંદુ હોવા જોઈએ? અસમરેખ બિંદુ હોય. આપેલા 4 ભિન્ન બિંદુ પૈકી કોઈ પણ 3 બિંદુ સમરેખ ન હોય એટલે અસમરેખ હોય તો તેથી બનતા 4 શિરોબિંદુને જોડવાથી મળતો ચતુષ્કોણ એ રચાશે. એટલે ચતુષ્કોણ હોવા માટે કોઈ પણ 3 બિંદુ એ સમરેખ ન હોવા જોઈએ. 3 બિંદુ સમરેખ હોય અને 3 બિંદુ સમરેખ છે ને ચોથું બિંદુ સમરેખ નથી તો એનાથી રચાતો ચતુષ્કોણ બને નહીં. એટલે સમરેખ બિંદુ ન હોવા જોઈએ. આપેલા 4 ભિન્ન બિંદુમાંથી કોઈ પણ 3 બિંદુ સમરેખ ન હોય. જો સમરેખ ન હોય તો ચતુષ્કોણના શિરોબિંદુ છે અને જો સમરેખ હશે તો એ ચતુષ્કોણના શિરોબિંદુ નથી. પછી ચતુષ્કોણનો પ્રકાર કે સામસામેની બાજુ સમાન હોય તો સબાચો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. બધી બાજુ એકરૂપ છે ને વિકર્ણો એકરૂપ નથી તો એ સમબાજુ છે. બધી બાજુ એકરૂપ અને વિકર્ણો એકરૂપ તો ચોરસ છે. સામસામેની બાજુ એકરૂપ અને વિકર્ણો એકરૂપ તો એ લંબચોરસ છે. એવું આપણે ચતુષ્કોણના ગુણધર્મો આગળના ધોરણમાં શીખ્યા છે, એનો ઉપયોગ અહીંયા કરવાનો થાય છે. તો આપણે ફરી પાછા 4 અંતરસૂત્ર AB વચ્ચેનું અંતરસૂત્ર, BC વચ્ચેનું અંતરસૂત્ર, C
CD વચ્ચેનું અંતરસૂત્ર અને DA વચ્ચેનું અંતરસૂત્ર. તો અંતરસૂત્ર મુજબ AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. આ એક અંતરસૂત્ર. પછી BC સ્ક્વેર અંતરસૂત્ર. B અને C, B ના યામ x2, C ના યામ x3. એટલે x2 માઇનસ x3 સ્ક્વેર y2 માઇનસ y3 સ્ક્વેર. તેવી જ રીતે BC પછી CD સ્ક્વેર માટે C અને D x3 માઇનસ x4 સ્ક્વેર પ્લસ y3 માઇનસ y4 સ્ક્વેર. અને એવી જ રીતે ચતુષ્કોણ હોવા માટે ફરી પાછું યાદ કરાવું ABCD. એટલે પહેલું અંતરસૂત્ર AB સ્ક્વેર, બીજું અંતરસૂત્ર BC સ્ક્વેર, ત્રીજું અંતરસૂત્ર CD સ્ક્વેર અને આ ચોથું અંતરસૂત્ર AD સ્ક્વેર નું મૂકવું પડે. A ના અને D ના યામ x1 માઇનસ x4 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y4 સ્ક્વેર. આવા 4 અંતરસૂત્ર બને છે. ચારેય અંતરસૂત્રના આધારે આપણે જવાબ મેળવીએ અને પછી નક્કી કરીએ કે ચતુષ્કોણ હોવા માટે કોઈ પણ 3 બિંદુ અસમરેખ છે, મૂલ્ય સમાન નથી એટલે અસમરેખ હોવાના. x1 માઇનસ x2, x1 તરીકે -1, x2 તરીકે 1 અને x1 તરીકે -1. એટલે અહીંયા હું મૂલ્ય મૂકીશ -1, સૂત્રના માઇનસ x2 તરીકે 1, એમનો વર્ગ, y1 તરીકે -2, y2 તરીકે 0. એટલે -2 -0 નો વર્ગ. સમાન નિશાની સરવાળો, નિશાની તેની તે, સરવાળો -2 નો વર્ગ. અહીંયા પણ -2 નો વર્ગ, -2 નો વર્ગ 4 વત્તા 4 બરાબર 8. 8 ના અવયવ 4 દુ 8. એટલે AB સ્ક્વેર બરાબર આટલા મળે છે. તો AB બરાબર 2 વર્ગમૂળ 2 ગણાશે. પહેલું પરિણામ મળે. વર્ગમૂળ લેતા વિદ્યાર્થીને આવડે. 8 નું વર્ગમૂળ 8 કરો. અહીંયા વિદ્યાર્થી વર્ગમૂળમાં 8 કરે તો એનું પાછું 8 નું વર્ગમૂળ ના અવયવ પાડી અને 4 નું વર્ગમૂળ નીકળે છે. તેવી જ રીતે BC સ્ક્વેર માટે x2 નું મૂલ્ય છે 1, x3 નું મૂલ્ય છે -1 એટલે +1, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. તેમજ y2 નું મૂલ્ય છે 0, y3 નું મૂલ્ય છે +2 એટલે -2 નો વર્ગ. અહીંયા 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ પણ 4 એટલે 8. 8 ના અવયવ 4 દુ 8. BC સ્ક્વેર બરાબર, તો BC બરાબર 2 વર્ગમૂળ 2 મળે છે, પરિણામ બીજું. તેવી જ રીતે CD સ્ક્વેર, C અને D. તો C ના યામ x3 તરીકે -1, x4 તરીકે -3 એટલે +3 લેશું. ખાસ જોજો x3 નું મૂલ્ય -1, x4 નું મૂલ્ય -3, તો સૂત્રના માઇનસ પ્લસ y3 નું મૂલ્ય 2 છે, y4 નું મૂલ્ય 0 છે. માટે જુદી જુદી નિશાની બાદબાકી, મોટા પદની નિશાની એટલે +2 નો વર્ગ. અહીંયા પણ 2 નો વર્ગ, 4 વત્તા 4 બરાબર 8. CD સ્ક્વેર બરાબર, તો CD નું મૂલ્ય ફરી પાછું 8 ના અવયવ CD સ્ક્વેર બરાબર 4 દુ 8. માટે CD બરાબર 2 વર્ગમૂળ 2 મળે છે, પરિણામ ત્રીજું. તેવી જ રીતે AD સ્ક્વેર માટે આપણે વિચારીએ તો x1 -1 અને x4 તરીકે -3 એટલે -1 ઓછે ઓછે વત્તા 3. તે જ રીતે y1 -2 અને y4 0 છે. તો ફરી પાછા જુદી જુદી નિશાની બાદબાકી અને ફરી પાછા -2 નો વર્ગ, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4 બરાબર 8. 4 દુ 8 એ AD સ્ક્વેર બરાબર છે. તો AD બરાબર 2√2 મળે છે. એ પરિણામ ચોથું છે. તો અહીંયા તમે જોઈ શકો પરિણામ 1, 2, 3 અને 4 2√2 બધી બાજુ સમાન છે. બધી બાજુ જ્યારે સમાન હોય ત્યારે ચતુષ્કોણ ABCD માં કયો ગુણધર્મ લાગુ પડશે? અને બીજી એક બાબત, વિકર્ણ AC
હજુ એક સૂત્ર આપણે અહીંયા 4 અંતર સૂત્ર મૂક્યા, 4 શિરોબિંદુ, બધી બાજુ એકરૂપ તો ખરી જ, પણ વિકર્ણ એકરૂપ છે કે કેમ એ સિદ્ધ કરવા માટે ફરી પાછું આપણે અંતર સૂત્ર મૂકવું પડે. અને એ અંતર સૂત્ર માટે હવે વિકર્ણો માટે એસી અંતર સૂત્ર, એસી સ્ક્વેર બરાબર અંતર સૂત્ર એસી, કારણ કે વિકર્ણ કયો થશે? વિકર્ણ એસી અને વિકર્ણ બીડી, એટલે અંતર સૂત્ર એસી સ્ક્વેર માટે આ એ, આ બી, આ સી અને ડી. તો એસી માટે અંતર સૂત્ર મૂકીએ તો x1 માઇનસ x3 સ્ક્વેર y1 માઇનસ y3 સ્ક્વેર. ફરી પાછા આપણે આગળ ચાલીએ તો અહીંયા જે મૂલ્ય તમને જોવા મળે x1 તરીકે -1, x3 તરીકે માઇનસ પ્લસ છે, એ જ રીતે y1 તરીકે -2, y3 તરીકે +2 એટલે -2. ફરી પાછા 0 નો વર્ગ, સમાન નિશાની સરવાળો, નિશાની તેની તે, 0 નો વર્ગ 0, -4 નો વર્ગ 16 બરાબર એસી સ્ક્વેર બરાબર 16 આવ્યા, તો એસી બરાબર 4, આ પરિણામ 5. અને એવી જ રીતે વિકર્ણ બીડી સ્ક્વેર નું સૂત્ર મૂકીએ તો બી ના યામ x2 y2, ડી ના યામ x4 y4, એટલે x2 માઇનસ x4, તેવી જ રીતે y2 માઇનસ y4 નો સ્ક્વેર, આ મૂકવું પડે. અને એને આધારે આપણે x2 ના યામ 1 અને x4 ના યામ -3, એટલે 1 અને માઇનસ પ્લસ, એ જ રીતે y2 નો યામ 0 અને y4 નો યામ પણ 0 છે. ફરી પાછા 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, એટલે 16 વત્તા 0 બરાબર 16, બીડી સ્ક્વેર બરાબર, તો બીડી બરાબર 4 મળે છે. પરિણામ 6. હવે ખાસ જોજો, પરિણામ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, આ પરિણામોની અંદર તમે તારણ કાઢી શકો કે કઈ શરતનું પાલન થાય. તો શરત માટે આપણે આગળ વધીએ તો ચતુષ્કોણ હોવા માટે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર 2√2 છે, તેમજ AC બરાબર BD બરાબર 4 છે. માટે કઈ શરતનું પાલન થયું ગણાશે? તો કે બધી બાજુ એકરૂપ હોય અને વિકર્ણ એકરૂપ હોય. બધી બાજુ એકરૂપ અને વિકર્ણો એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. ચોરસ કહેવાય. માટે આપેલા શિરોબિંદુના યામ એ ચતુષ્કોણ બનાવે છે અને ચોરસ નામનો ચતુષ્કોણ બનાવે છે એવું આપણે કહી શકીએ. આમ આપેલ બિંદુ એ ચતુષ્કોણ રચે છે. આપેલ શિરોબિંદુ એ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. ચોરસ હોવા માટે ખાસ જોજો કે આપણી પાસે શરત કઈ હોવી જોઈએ? તો કે ચોરસની બધી બાજુ એકરૂપ હોય અને વિકર્ણોની લંબાઈ તમે માપશો તો આ વિકર્ણો પણ કેવા હશે? એકરૂપ હશે. જો સમબાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ ચતુષ્કોણની અંદર તમે જોઈ શકો કે એમાં બધી બાજુ એકરૂપ ખરી, AB એટલા BC એટલા CD એટલા DA, પણ વિકર્ણની લંબાઈ તમને સમાન જોવા મળશે નહીં. વિકર્ણ જુદા જુદા છે. AC ની લંબાઈ અને BD ની લંબાઈ જુદી મળશે. અહીંયા AC એટલા BD છે, માટે એ ચતુષ્કોણ રચે છે અને ચોરસ નામનો ચતુષ્કોણ બનાવે છે. તો આ રીતે તમે ચતુષ્કોણના શિરોબિંદુનો યામ છે કે કેમ, અને જો હોય તો તે કયો ચતુષ્કોણ રચે છે તે પણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 માં આપણે દાખલા નંબર 3, 4,
અને છઠ્ઠા દાખલાનો પહેલો દાખલો જોયો અને ફરી પાછા આપણે આગળ પાઠ નંબર 4માં આ જ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6નો અને દાખલા નંબર 7 એનો અભ્યાસ કરશું અને કેટલીક નોંધનો અભ્યાસ કરશું.